ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 5 મંગળવાર. અલખજી કહે છે, હે નિરંજન, કેવી અટપટી ઈશ્વર કરણી, જગત રક્ષવાની એની જગ વિચિત્ર અહેતુક લીલા. જમદગ્નિ પણ તે, રેણુકા પણ તે, પરશુરામ પણ તે, અર્જુન પણ તે, જન્મદાતા પણ તે, પાલન કરતા તે, પોષણ કરતા તે અને અંતે સંહાર કરતા પણ તે. તો પણ બધે હું ને હું એ આવ્યું ક્યાંથી? અલિયા ભાઈ, હું તું તેમાં બોલનારો પણ તે. અદ્વૈત સિવાય બીજું કશું છે જ નહીં. તો આ બધો ઝઘડો દ્વૈતરૂપી અહંકારનો જ છે. તું જગમાં જગત તુજમાં નિરખું દ્વૈતામય સંહાર. ના જન્મ્યા ના મૃત્યુ પામ્યા, સ્વર્ગે ગયા. વ્યર્થ બોલવું અલિયા, રહ્યા જેમ ના તેમ. દત્ત દશક મનાધ્યાસથી સમજી લો તો બધું જ સમજાશે. નિરંજન કહે, પ્રભુ આપ જેવા સમર્થ સમજાવે, પણ પેલી મનની ચંચળતા અને બુદ્ધિ મહારાણીની નિર્ણય શક્તિ સ્થિર રહે અને ચિત્તની ચિત્ત અપ્સરાઓ સ્થિર થઈ ઠેકાણે બેસી અહંકારરૂપી અસુર આપની કૃપાથી નાશ પામે તો જ સ્વસ્વરૂપ ઓળખાઈ જાય ને આત્મ સ્વરૂપી આત્મ સમાન ગુરુ નિજમાં જ પરખાઈ જાય. એટલે જ કહ્યું છે કે મન સરખા મિત્ર નાહી, ચિત્ત સરીખા ચેલા, આત્મ સરીખા ગુરુ નાહી, ગોરખ ફિરે અકેલા. આજે ચૈત્રવદ 5 મત્સ્યેન્દ્રનાથની પુણ્યતિથિ અચાનક યાદ આવી ગઈ. પ્રભુ અત્યાર સુધીની શ્રી દત્ત સરકારની બધી જ અહેતુક લીલાનું દર્શન પાન કરાવ્યું. તો પછી અલર્ક રાજપુરુષ શું એ અર્જુન જેવો જ શ્રી દત્તનો વત્સલ ભક્ત હતો? એના મૂળ કુળની લીલાગાનની લહેરોમાં જરા ભીંજવો તો ખરા. અલખજી કહે છે, હે આત્મરંજન, ચંદ્રવંશમાં શત્રુજીત રાજા હતો. તે શિવજીનો પરમ આરાધક હતો. તેને શિવકૃપાથી ઋતુધ્વજ નામનો સર્વગુણ સંપન્ન અતિ ધાર્મિક શૂરવીર એક પુત્ર હતો. શત્રુજીત રાજાના રાજ્યમાં ઘણા ઋષિઓ પોતાના આશ્રમમાં રહી તપ સાધના કરતા હતા. તેમાં એક ગાલવ મુનિ રેવાતટ આશ્રમે જપ તપ સાધના સર્વજન હિતાય યજ્ઞકર્મો કરતા હતા. આ યજ્ઞકર્મમાં પાતાલકેતુ નામનો અસુર યજ્ઞનો વારંવાર ધ્વંસ કરતો હતો. જો મુનિ તેને શાપ આપે તો તપસ્યા ભંગ થાય, પુણ્યનું પતન થાય. એટલે તે ઉપાધિમાંથી મુક્ત થવા મુનિએ દેવોને પ્રાર્થના કરી. દેવોએ મુનિની પ્રાર્થના સાંભળી. દેવોએ વ્યોમ માર્ગેથી એક દિવ્ય અશ્વ શત્રુજીતના રાજકુંવર ઋતુધ્વજ માટે યજ્ઞની રક્ષા કરવા અને અસુરનો નાશ કરવા મોકલ્યો. મુનિને દેવોએ વાણી દ્વારા સમજાવ્યું કે આ અશ્વ લઈ રાજા પાસે રાજકુંવરની માંગણી કર. રાજા ધાર્મિક અને પ્રજાપાલક છે. તમારી સત્ય વાત સુણતા રાજકુમારને પણ આપશે અને એ રાજકુમાર દ્વારા યજ્ઞકર્મનું રક્ષણ થશે અને અંતે એ જ રાજકુમાર પાતાલકેતુ અસુરને મારશે. દેવવાણી સુણી ગાલવ મુનિએ શત્રુજીતને ઉપરની બધી વિગતે વાત કરી. શત્રુજીત રાજાએ ધર્મકર્મથી શ્રદ્ધાના જોરે તથા મુનિના રાજીપા માટે
પોતાના રાજકુમારને આશીષ સાથે અશ્વ પર સવાર કરાવી મુનિના યજ્ઞધર્મ રક્ષણ કાજે ખૂબ જ પ્રેમથી મોકલ્યો. રાજકુમારે બહુ જ ખુમારીથી ઘણા સંકટ વેઠી અસુરની અવળી સવળી ચાલનો પણ પોતાની બહાદુરીથી સામનો કર્યો. ચાલાકીથી પાતાલકેતુને પોતાના બાણથી વીંધીને ઘાયલ કરીને તેની પાછળ પાછળ તેના વિચિત્ર નિવાસસ્થાને બહાદુરીથી લડી તેને હણીને વિશ્વાવસુ ગંધર્વની કન્યા મદાલસાને તેના નિવાસસ્થાને ગોંધી રાખી હતી તેને મુક્ત કરી તેની સખી કુંડલા દ્વારા બધી જ વાતચીત કરતા તેની સચ્ચાઈને પારખીને મદાલસા સાથે તેના ગુરુના સાનિધ્યમાં પાણી ગ્રહણ કરી મદાલસાને લઈ પોતાના રાજ્યમાં આવ્યો. પેલી કુંડલાને પણ છોડાવી તે તપ કરવા હિમાલય ગઈ. પાતાલકેતુનો નાનો ભાઈ તેના ભાઈના મૃત્યુના અંતિમ વચનોથી બંધાઈને તે ભાઈનું વેર વાળવા ઘણી યુક્તિ કરવા લાગ્યો. સર્વ એક સમ ના કદી દિવસ કોઈ ના જાય, રેટ માણસ માનવી દશાયંત્ર પલટાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 28 દોહરો 163. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.